કોઈનું ખંડન કરવાની વાત નથી. પોતાના ભગવાનને સર્વોપરી માનવા એ ખંડન નથી. એ તો દરેક પત્નીને શાસ્ત્રોનો આદેશ છે કે તમારા પતિને તમારે સર્વોપરી માનવા. દરેક પત્નીને આદેશ છે. નહીં તો કપાળમાં કેટલા સૌભાગ્યના ચાંદલા થાય. એક જ ચાંદલો હોય, એક ધણી એક ચાંદલો હોય. સનાતન ધર્મની જ રીત છે. તુલસીદાસજીએ બાંકે બિહારીના મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણને સાક્ષાત દર્શન આપ્યા, તોય મસ્તક ન નમાવ્યું. તુલસી મસ્તક તબ નમે જબ લો ધનુષબાન હાથ. તો તુલસીદાસજી સનાતની મટી નથી ગયા, તુલસીદાસજી સવાયા સનાતની બન્યા, કારણ કે એમની નિષ્ઠા ભગવાન રામચંદ્રજીમાં હતી. એમ તમે ભગવાન સ્વામિનારાયણમાં એક સર્વોપરી પરમાત્માના અવતાર તરીકેમાં તમારી નિષ્ઠા દ્રઢ રાખો. એનો અર્થ એવો નથી થતો કે તમે બીજાનું ખંડન કરો છો, તમે બીજાને